કર્ફ્યુ ઉઘરાવતી અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા ભગવાન ભરોસે છે। બોડકદેવની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે બીયુ પરમિશન જ નથી। અરજદારે બીયુ પરમિશન ન હોવાની ફરિયાદ કરતા મામલો સામે આવ્યો છે। ડીઓએ શાળાને નોટિસ ફટકારી ખુલાસા કરવા સૂચન આપ્યું। નોટિસ બાદ પણ હજુ સુધી શાળા દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવ્યો। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદની વધુ એક શાળાને નોટિસ ફટકારવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના દ્રશ્યો છે કે જેને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે। થોડા સમય પહેલા જ એક અરજદારે અરજી કરી હતી, રજૂઆત કરી હતી કે શાળા પાસે બીયુ પરમિશન નથી અને છતાં પણ ત્યાં વર્ગો ચાલી રહ્યા છે, ત્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। તેની રજૂઆતને ધ્યાનમાં રાખીને હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે અને શાળા પાસે ખુલાસો રજૂ કરવા માટે જે છે તે આદેશ કર્યો છે। એટલે ચોક્કસથી કહી શકાય કે બીયુ પરમિશન ન હોવાની વાત સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે અને શાળા પાસે ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે। હવે શાળા દ્વારા કેવા પ્રકારનો ખુલાસો રજૂ કરવામાં આવશે, જો જિલ્લા શિક્ષણ અધિકારીની રજૂઆતને આધારે જો શાળા જવાબ રજૂ કરશે, જો બીયુ પરમિશન નહીં નીકળે તો જિલ્લા શિક્ષણ અધિકારી કેવા પ્રકારની કાર્યવાહી લેશે તે હવે જોવાનું રહેશે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।